તો સવારે બરાબર 11:50 સમય હતો અને અચાનક મ્યાનમાર અને થાઈલેન્ડ આ બે દેશોમાં સૌથી વધારે અસર થઈ છે. ભૂકંપનો ઝટકો આવ્યો અને ત્યાં રહેલા લોકો એ ગભરાઈ ગયા. એટલા માટે કારણ કે લોકો સમજી ન શક્યા. નિર્માણાધીન બિલ્ડિંગો તો ધરાશાયી થઈ. જે લોકો બિલ્ડિંગ પર સવાર હતા, મોટી મોટી ઊંચી ઇમારતો પર હતા, તે લોકોએ સૌથી વધારે અનુભવ કર્યો. એવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યા છે. 5 દેશોમાં આ ભૂકંપે અસર કર્યું છે, પરંતુ સૌથી વધારે મ્યાનમારના સાગાઈન કે જેને એપિસેન્ટર માનવામાં આવે છે, 7.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો આ વિસ્તારમાં આવ્યો કે જ્યાં રેડ ઝોન અમે બતાવી રહ્યા છીએ. અહીંના કારણે 5 દેશોમાં આસપાસ જ્યાં જ્યાં અસર થઈ છે તે પણ આપણે બતાવીશું, પરંતુ એપિસેન્ટર સાગાઈન હતું કે જ્યાં 7.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને ત્યારબાદ આફ્ટર શોક પણ અનેક આવ્યા છે. અને એટલા આફ્ટર શોક કે હજી પણ અત્યારે જ્યારે આવા સમાચાર જુઓ છો ત્યારે પણ ત્યાં રહેતા લોકો ખોફમાં છે કે ગમે ત્યારે ફરી એકવાર ભૂકંપ તો નહીં આવી જાય. ગુજરાતના લોકોને 2001નો અનુભવ હશે. આફ્ટર શોક આવે ત્યારે સ્થિતિ કેવી સર્જાતી હોય છે. અત્યારે સ્થિતિ મ્યાનમાર અને થાઈલેન્ડની જોવા મળી રહી છે. તો એ સિવાય આપ જુઓ આસપાસના જે દેશ છે જેમાં ચીન, બાંગ્લાદેશ અને ભારતનો સમાવેશ થાય છે, ત્યાં સુધી આ ઝટકો અનુભવાયો છે. ભારતમાં નોર્થ ઇસ્ટમાં મેઘાલય સહિતના રાજ્યોમાં તેનો અનુભવ થયો. બાંગ્લાદેશમાં પણ એ સ્થિતિ સર્જાઈ અને ચીનમાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો ઝટકો આવ્યો હતો. એટલે આપ મ્યાનમારને અને થાઈલેન્ડની જે એપિસેન્ટર છે ત્યાં 7.7ની તીવ્રતાને કારણે આસપાસના 3 દેશોમાં તેનો અનુભવ થયો છે. અને એ પરથી જ આપ અંદાજ લગાવી શકો કે ખરેખર કેટલો તીવ્ર આ ભૂકંપનો આંચકો હશે કે જેમાં 50 લોકોના મોત થયા છે. 300થી વધારે લોકો હજી પણ લાપતા છે અને જે લોકો ઈજાગ્રસ્ત છે તેમાં પણ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત અનેક લોકો છે. એટલે બની શકે કે મોતનો આંકડો આવતીકાલે સવાર સુધી વધી પણ શકે છે. ત્યારબાદ અનેક આફ્ટર શોક પણ આવ્યા છે કે જે ખરેખર ત્યાંના લોકોને, ખાસ કરીને આ એવા દેશો છે કે જ્યાં મોટે ભાગે પ્રવાસીઓ પણ જાય છે. અનેક પ્રવાસીઓના વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવ્યા છે કે જેઓ ગભરાઈ ચૂક્યા છે, જ્યાં ફરવા ગયા અને અચાનક કુદરતી આફતનો ભોગ બન્યા હોય.